તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કર્યો છે ઘરેથી. નાઇટમાં નોકરી હતા પણ એકદમ વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો અને અત્યારે નાહી ધોઈ રેડી થઈ હવે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, બરાબર. તો આજે આવી ગઈ છે જીયા, મમન ક્યાંથી આવી હતા એટલા જીયા હોય આવી છે. અને આજે તમે ગઈકાલે મારું સ્ટેટસ જોયું હશે કે મેં એક બર્થડેનું સ્ટેટસ મૂક્યું હતું. તો આજે છે અમારે સૃષ્ટિબેનનો બર્થડે. જોઈ લો, બર્થડે વાળા મારા ઘેર જ થી આ રહ્યા. આમ તાકજે સૃષ્ટિ, ઓય વાત કહું કોમ જાત લ્યો હાડો લેટ હું જાઉં ટીવી જોવામાં પડી છે. એ હેપી બર્થડે, એ હેપી બર્થડે, થેન્ક યુ કે કી ટીવી નહીં જોઉં, થેન્ક યુ કે અમે એ જે બંકા જેડ શોર્ટર દે ચાલ. આ તાકતી જ નહીં બર્થડે વાળી. હેપી બર્થડે આયા હેપી બર્થડે, થેન્ક યુ એમ કે થેન્ક યુ. નહીં આવડતું બોલતી, હા તું ભૂલી ગયો. જો હવે ચાલુ કરી દે, ટીવી જોઈએ. પેલું પેલું મીઠું લાય તો એને હાલ જ પસંદ આવશે. જો તો સવારમાં અહીંયા નાખી કોમ ચાલતું હતું તે હોય તગડી દીધા. પહેલાં હોય તગડી દીધી પણ કોમ હોય એટલે. તો જો ખાલી આપણે પેલું મીઠું લાવો પોપટવાળું ગીત એટલે ખુશ થઈ જાય. વાગે ના खुश है ये. मैं तोता या रमो रमेड વિવાય છે ભાષા. તો આજે સૃષ્ટિના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ભગવાન માતાજી અને સુખી રાખી અને હંમેશા ખુશ રહે એવી માતાજીને પ્રાર્થના. તો આપણે વિડીયોમાં બર્થડે વિશ કરી દીધો હોય અને હવે મારે ટાઈમ થઈ ગયો છે ટાઈમમાં જવાનો, બરાબર. તો હું જઉં છું ટાઈમમાં, તો એ રમી જા મોડાવું છું. પછી ઘેર બધા નવરા થાય પછી લઈ જાય નહીં. એ ટાટા ડાઈ છે અને સૌથી વધારે રહેતી હોય મારા જોડે બહુ રહે. તો ઘરેથી આવી જાય છીએ આપણે એસબી ટોયસ પાટણ. માતાજીની દીવાબત્તી કરી દીધી અને આપણે કાલ વિડીયોમાં ચશ્મા બતાવ્યા હતા પણ પર્સ બતાવવાનું ભૂલી ગયા હતા. જોઈ લો, તો આપણે આટલા ટાઈપના પર્સ લાવ્યા છીએ. એમાં સ્ટાર્ટિંગ થાય છે 50 રૂપિયાથી. જોઈ લો, આ પહેલું પર્સ છે ખાલી 50 રૂપિયાનું. જો આવું આવશે, ઓકે. એના પછી એક આ બીજા નંબરનું પર્સ છે, હર્યું આવશે 100 રૂપિયાનું. જો આ ટાઈપનું, બરાબર. ત્રીજા નંબરનું પર્સ આ ટાઈપમાં આવશે, એમાં અલગ અલગ કલર આવશે, એ 100 રૂપિયાનું. અને આ પર્સ 150 રૂપિયાનું, 150નું આવશે. આમાં અલગ અલગ કલર આવશે બધા, બરાબર. જોઈ લો, હાલ કેમેરામેન એકલો છું એટલે ફાવતું નહીં ને, પાકીટ આપણે ખોલીને જ બતાવ્યો ડાયરેક્ટ, બરાબર. તો હાલ તો ખાલી હું આટલી વસ્તુ લાવ્યો કારણ કે મારી જગ્યા ઓછી છે એટલે. તો વળી હોય સેટિંગ કર્યું છે, ચશ્માનું હોય સ્ટેન્ડ ઊભું કર્યું છે. અને બીજું કે આપણે પેલી વસ્તુ ચેક કરવાનું કીધું હતું હેડાડવાનું. તો એક આ રહ્યું, જોઈ લો. તો પહેલાં તો વાના ચાવી ભરવી પડે, એકલો ને એટલે આવું થાય. ચાવી ભરીને નીચે છોડી દેવાનું. એ હતી ચકલી અને એમાં આવશે આવી મરઘી. જો મારા પગમાં આવીને ઊભી રહીને. તો આ બે ટાઈપના આવશે, બરાબર, મરઘી અને ચકલી. તો આની કિંમત આપણે રહેવાની ખાલી 100 રૂપિયા. વસ્તુ સારી આવશે, બરાબર.
તો જેને પણ આપણે જોઈતો હોય આ ટાઈપનો રમકડો તો એસબી ટોયઝ પાટણમાં મળી રહી. અને બીજો રિમોટ કંટ્રોલમાં તો ઘણી બધી કાર પૂરી થઈ ગઈ, એટલે નવી હવે મંગાવવાની એ નવા ઓર્ડરમાં હવે મંગાવી દઈશું. અને બીજું કે કાલ આપણે આ ડોગ ચેક કરતા હતા ને કસ્ટમર આવી ગયા હતા, એટલે આ ડોગ જે ગાડી આગળ મૂકવાના આવીને જે માથું હલાવી જોઈએ ને આ એ ટાઈપના ડોગ છે. મસ્ત આવશે. એમાં 4 કલર છે, રેડ, એક આ કોફી, વ્હાઇટ ને બ્લેક, 4 કલર આવશે એમાં. તો ચલો અત્યારે હવે થોડું મહિનાનો એન્ડ આવે એટલે હિસાબ બધો કમ્પ્લીટ કરી દઉં. ટાઈમ મળશે તો બીજું કોઈક રમકડું ચેક કરશું ને કે ભાઈ ઘરે જમવા જઈને આવીને પછી વ્લોગ આપણે ભાઈ કન્ટિન્યુ કરશું આગળ. તો બપોરે આવ્યા હતા ઘેર જમવા માટે. તો જમવામાં છે ગવારની સબ્જી અને છાશ અને રોટલો. અને ગવાર પાછો અમારા ઘરનો ખુદનો વાયેલો, કારણ કે આમાં શાકભાજી બધાને વધારે છે કારણ એટલે લાવવાની જરૂર પડતી નહીં જે સિઝનમાં હોય. કારેલા, ચોળી, ગવાર પછી એવું બધું છે ઘણું બધું. બરાબર, તો જમી લઈએ. જમીન પછી પાછા ટાઈમમાં જઈએ. અને જીયા તો હોય છે પણ એ જઈ છે સૃષ્ટિવાન ઘેર રમવા માટે, કારણ કે જીયા હોય તો દ્રષ્ટિ સૃષ્ટિ હોય ને પછી જીયા એકણ જાય એટલે આખો દાડી 2 ઘેર ફરી જાય 2 જણા. તો ઘરેથી જમીન આવી ગયા હતા આપણે આપણી દુકાન ઉપર એસબી ટોયઝ પાટણમાં. અને આપણે એલિફીના સ્ટોકમાં આ એક કાર લાવ્યા હતા મેટલ બોડીમાં, જે શોપીસમાં બધા મૂકતા હોય ને એ ઓપન ડોરવાળી. જોઈ લો, મેટલમાં આવશે ઓપન ડોર. અને પહેલાં આપણે લાવતા ને આટલી બોડીની જ લાવતા, પણ એલિફેરા નવી આવી હતી એટલે એ આપણે લાવી દીધી છે. પ્લસ કે લાઇટ મ્યુઝિક આવશે આગળ, લાઇટે થાય ને મ્યુઝિકે. જો આ ટાઈપનું મ્યુઝિક રહેવાનું હોય અને આગળ લાઇટ થાય, બ્રેકે વાગશે. પહેલાં આપણે છે ને આટલી જ આવતી, આટલા ટાયર આવતા અને આટલી નેની કાર આવતી. એ આપણા જોડે હાજરમાં પડી જ છે નેના બોક્સમાં, પણ હવે છે ને આવી થઈ ગઈ નવી ડિઝાઇનમાં મસ્ત દોડા. જોઈ દરવાજા ઓપન કરી દઈએ, દરવાજા ઓપન. તો આની કિંમત આપણે રહેવાની છે ખાલી 400 રૂપિયા. મેટલ બોડી રહેવાની છે અને ટાયરને બધું એમ કે પૂરેપૂરું મજબૂત રહેવાનું હોવાનું. બરાબર, તો જેને લેવાની ઈચ્છા હોય તો આપણે એસબી ટોયઝ પાટણમાં આવીને મને ફોટો બતાવી દેજો, કાં તો આપણે પડી જોઈએ ખાલી બતાવી દેવાની વસ્તુ મળી જાય. અને બીજું કે આજે સૃષ્ટિનો અમારા બર્થડે હતો. આમ તો હજી સેલિબ્રેશન કરવાનો હતો પણ એમને અચાનક એમને મોમન ઘેર જવાનું થયું હતું, એટલે બપોરે ઘેર જો એટલે ખબર પડી કે સૃષ્ટિની બધા એમના મોમન ઘેર જઈ, નહીં તો કોઈક કારણસર એ ત્યાં અમને કોઈક કોમ હતું એટલા માટે, નહીં તો આપણે કોઈ બર્થડે સેલિબ્રેશન હજી કરવાનો હતો. બરાબર, તો ચલો અત્યારે તો હવે બીજું થોડું કોમ બાકી છે એ પૂરું કરી દઉં અને પછી હવે ઘરે જઈને આપણે વ્લોગ આગળ કન્ટિન્યુ કરશું. આમ તો આચીન ઉતવાળું બીજું કેરીનો રસ અને દહીં, છાશ, રોટલી. જી હવે તું કહી દે. જયદીપ પછી કેવું બોલ્યો કે છોટા ભીમ લાવી દે. હેડ હવે છોટા ભીમ લાય. તો જમવાનું જયદીપ પીવાને કહી દીધું અને હવે જમી લઈએ. તો જમીન આવ્યો તો બહાર ઓટો મારવાનો હોય. નીમા જોઈ લો રમી જાય. નીમાના કૂતરા જોડે બહુ બણા. નીમાન ભાઈબંધ થઈ ગયું હે. જહાલ તો બીવાય હે ને, પણ આ કૂતરું છે ને આની એક કૂટેવ છે ચેવી ખબર? આ કૂતરાની એક કૂટેવ કે આ બધી સીટો ખાઈ જાય હે. આ જોઈ ગયું, આ બધું ગોઠવેલું હોય રાતે ગોઠવેલું હોય. તો આ જો સીટ આખી અડધી આર્યું કૂતરું હોય ને તોડી નાખ્યું. આવું આને જ આર્યું એ જ. જહાલવાનું નામું પાડ્યું હે? જહાલવાનું નામું પાડ્યું હે? હા હા લકી. હા હા હાલો એ દોત કાઢે તું, દોત કાઢે. હા નહીં આમ તાક દે હવે.
જીરો બ્લોગર જાય આવ્યું મારા પગમાં આવ્યું કંધા તો ચૂસી હોય અમે ધાબા પર ગોઠવી લેજે હા એટલે દિલ્હી આગળ એટલે કોઈ બીક નથી લાગી દિલ્હી આગળ મેં કીધું પેલો ભૂત બેઠું બધા દોડે નહીં યાર ચેવ ગયા એ બિલકુલ કીધું ચમ એવું ના કરાય આઈડી કૂતરો એ આખા તમારા આખા ઘરનું કામ કરાવી છોડી દો નહીં નીમા પડી આખા ઘરનું રાજે આ મોટી પણ ઊંધું કરે છે નહીં ધર એ આ તો બર્થડે હતું ને તમે ના આવી હોય કાનો આ વાઈન 16 બર્થડે હતો પછી શૂટિંગમાં મને ગયા જી ના આયા અત્યારે બર્થડે કરવાનો તો આયા બોલ અમે બર્થડે કરીને આયા અરે ભાઈ અચ્છા તમને નથી ખબર એક લાઈ દી એવું જ નતા અમારો મેં વ્લોગ ને ઉતાર્યો એટલે દિવ્યા કે આજી મેં હવે વ્લોગ ઉતાર્યો તો વ્લોગમાં આવી જા જહાલ રાધે તો ગોડું હા અમે એમ્પી આઈડી માં જોડે હા એટલે હું જોડે એ જહાલ તો બર્થડે માં ચમ નથી આવી તે એમ્પી આઈડી 16 બર્થડે તો ચમ નથી આવી આ તો કેક તો 16 બર્થડે જવાનો હતો પણ એ મોમન ઘેર જવાનું થયું એટલે પછી બંધ આછો હવે કદાચ જવું છું બરાબર અરે વાહ થોડું મારે જવું છે ઊંઘવા માટે તો નોકરી જવાનું નહીં એટલે પાર્લર યાદ જવાનો વિચાર નહીં આમ તો જોબ બરાબર તો ચલો જઉં છું હું ઊંઘવા માટે આજનો વ્લોગ આપણે આટલા એન્ડ કરીએ છીએ મળશું આવતીકાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ